હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર પડતાં જ બનાવ્યું જમવાનું, રોટલી કરી, શાક બનાવ્યું અને પછી મારી ક્લિનિંગ કરી મેં ફટફટ, કારણ કે મારે જોબ જવાનું હતું. તો મેં ફટફટ કામ ખતમ કરી દીધું અને પછી મેં ખાધી રોટલી શાક. એક જ રોટલી ખાધી હતી આજે અને પછી રેડી થઈ ગઈ હતી જોબ જવા માટે અને મને આવી ગયો હતો પિમ્પલ. એ કેરીના રસનો કમાલ છે. પછી પ્રસાદ ખાધો જેમાં હતી બુંદી ગાંઠિયા અને પછી આજે જોયું તો પોલીસ બંદોબસ્ત બહુ જ હતું. તો હું થોડી વાર બેસી હતી અને આજુબાજુનું વાતાવરણ જોતી હતી, કારણ કે ગરમી ભયંકર લાગતી હતી ને તડકો પણ. પછી ઘરે આવી ગઈ હતી તો જોબથી ઘરે આવીને પછી રીલ્સ બનાવવા લાગી, તો રેડી થઈ ગઈ હતી રીલ્સ બનાવવા માટે અને મારી રીલ્સ બની ગઈ. તો મેં પાછું મેકઅપ પણ રિમૂવ કરી દીધું હતું અને પછી મમ્મી થોડું સામાન લાવી હતી તો બેન એ બધું કાઢતી હતી અને હું જોતી હતી કે મમ્મી શું લાવી છે. પછી મમ્મી આ પેપ્સી લાવી હતી અને મારા નાનપણની યાદો તાજા થઈ ગઈ. રસપુરી ખાઈને મસ્ત નીકળી ગઈ હતી બહાર અને આને પ્યારી કરી અને એને પ્યારી કર્યા પછી પાછી ઘરે આવીને ખાધી પેપ્સી અને મેચ ચાલુ હતી. મારો ડે એન્ડ